સ્વામિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.2માં દાખલા નંબર 12 વિશે અભ્યાસ કરવાના છે. દાખલા નંબર 12 શિરોબિંદુ 0 0 5 2 માંથી પસાર થતા અને y અક્ષ પ્રત્યે સમમિત. તો એમાં આપણે પરવલયનું સમીકરણ શોધવાનું છે. અક્ષ આપણને આપેલ છે y અક્ષ છે અને બિંદુ આપણને આપેલ છે phi 2, એટલે કે એમાં x અને y ની કિંમત આપણને આપેલી છે. બરાબર. તો આપણે લખીશું કે પરવલયનો અક્ષ y અક્ષ છે અને તેનું શિરોબિંદુ 0 0 0 0 છે. બરાબર. તો y અક્ષ હોવાથી આપણને ખબર છે કે બે સમીકરણ મળે છે. એક તો x² = 4ay અને બીજું x² - 4ay. એટલે આપણે લખીશું કે પરવલયનું સમીકરણ બે થશે. પરવલયનું સમીકરણ x² = 4ay અથવા x² - 4ay થશે. બરાબર. આ બે સમીકરણ થશે. હવે બિંદુ કયું આપેલું છે? phi અને 2. બરાબર. તો પરવલય phi 2 માંથી પસાર થાય છે. હવે આ phi 2 કયા ચરણમાં આવે છે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે ચરણ દોરી લઈએ. તો આપણો આ x અક્ષ, આ y અક્ષ, આ આપણો x' અને આ y'. આ પ્રથમ ચરણમાં x ની કિંમત અહીં આપણને ખબર છે કે ધન લખાય અને y ની કિંમત પણ અહીં ધન લખાય. બરાબર. ત્યાર પછી બીજું ચરણ જોઈ લઈએ. તો અહીં x ની કિંમત કેવી લખાય? માઇનસ લખાય અને y ની કિંમત કેવી લખાય? ધન લખાય. એટલે કે આવશે ઓછા વત્તા. ત્યાર પછી x' ની કિંમત આપણને ખબર છે કે માઇનસ લખાય અને y' ની કિંમત આપણને ખબર છે કે માઇનસ લખાય. બરાબર. ડેશ હોય તો માઇનસ લખાય અને ડેશ સિવાયનો હોય તો પ્લસ લખાય. એટલે ત્રીજા ચરણમાં શું આવશે? માઇનસ. અને ચોથા ચરણની વાત કરીએ તો પહેલાં x ની કિંમત અહીં ધન છે એટલે પ્લસ આવશે અને y' છે એટલે શું આવશે? ઋણ આવશે, એટલે કે માઇનસ આવશે. પ્રથમ ચરણમાં પ્લસ, સેકન્ડમાં માઇનસ, થર્ડમાં માઇનસ અને ચોથું ચરણમાં આવશે પ્લસ. આપણા પાસે બંને કિંમત કેવી છે? ધન છે એટલે કે શું આવશે? પ્રથમ ચરણ આવશે. બરાબર. તો પરવલય પ્રથમ ચરણમાં અથવા તો પરવલય phi 2 બિંદુ પરવલયનું phi 2 બિંદુ પ્રથમ ચરણમાં આવેલ છે અથવા તો આવેલું છે. બરાબર. પ્રથમ ચરણમાં આવેલું છે કારણ કે બંને કિંમત કેવી છે? ધન છે. અથવા તમે અહીં પરવલય શબ્દ નહીં લખો, phi 2 બિંદુ પ્રથમ ચરણમાં આવેલું છે આટલું લખો તો પણ ચાલે. બરાબર. હવે આના ઉપરથી આપણે કહી શકીએ y અક્ષ છે. બરાબર. અને બંને કિંમત ધન હોવાથી અને આ પ્રથમ ચરણ હોવાથી પરવલય y અક્ષ જે છે એ કઈ બાજુ ખુલશે? પ્રથમ ચરણમાં આવવા માટે ઉપરની બાજુ. કઈ બાજુ ખુલશે? ઉપરની બાજુ. તો લખીશું આપણે પરવલયનો y અક્ષ કઈ બાજુ ખુલશે? ઉપરની બાજુ ખુલશે. આપણે એ પણ જોઈ ગયા છે x અક્ષ હોય તો જમણી બાજુ અને ડાબી બાજુ ખુલે છે અને y અક્ષ હોય તો ઉપરની બાજુ અને નીચેની બાજુ ખુલે છે. બરાબર. ધેરફોર ઉપરની બાજુ ખુલે છે એટલે કિંમત કેવી આવશે? પોઝિટિવ આવશે, એટલે કે પ્લસ આવશે. એટલે સમીકરણ આપણને કયું મળશે? x² = 4ay. ધેરફોર આપણને અહીં સમીકરણ મળે છે પરવલયનું સમીકરણ પ્લસ વાળું મળે છે એટલે શું લખાશે? x² = 4ay થશે. બરાબર. હવે આપણા પાસે x અને y ની કિંમત આપેલી છે. કઈ છે? phi 2. તો લખીશું આપણે કે પરવલય phi 2 માંથી પસાર થતો હોવાથી. બરાબર. એમાં આપણને x અને y ની કિંમત મળે છે. આ આપણી x ની કિંમત છે અને આ આપણી y ની કિંમત છે અને આ કિંમત આપણે આમાં મૂકવાની છે. બરાબર. એટલે આપણે એમાં કિંમત મૂકીશું તો x² એટલે શું લખાશે? 5નો વર્ગ = 4 એ આપણે શોધવાના છે અને y ની કિંમત કેટલી છે? 2. 5નો વર્ગ 25, 4 દુ 8 એ. ધેરફોર એ બરાબર શું મળે છે આપણને? 25/8. બરાબર.
હવે આપણને એની કિંમત મળી ગઈ છે. હવે પરવલયનું સમીકરણ શોધવા માટે આપણે લખીશું માંગેલ પરવલયનું સમીકરણ. એમાં આપણે એની કિંમત મૂકીશું. કયું છે સમીકરણ? x² = 4ay. એમાં આપણે એની કિંમત 25/8 મૂકીશું. તો x² 4 × 4 25/8 અને yનો y 4 × 2 = 8 અને આ બે ક્યાં જશે? અહીં ગુણાશે. Therefore 2x² = 25y. આ આપણું સમીકરણ છે. બરાબર. તો આ પ્રમાણે આપણે જે 12 નંબરનો જે દાખલો છે એ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.